હાલમાં 2 મહિના પહેલાં આ બેન આવેલા મારી પાસે નડિયાદથી. જીભનું કેન્સર હતું. 2 મહિનાની દવા જે પૂરી થઈ, આજે 3જા મહિનાની દવા લેવા આવ્યા છે. ખૂબ જ ખુશ છે. 90% સારું થઈ ગયું એવું એના મોઢે બોલે છે. આપણે ભાઈને સાંભળીએ, પછી બેનને સાંભળશું. શું કેવું તમારું ભાઈ? હા, કેવું લાગે છે? હા, મારા બેન છે. ઓકે. નડિયાદની બધું નાની સિલોર ગામ. ઓકે. પહેલાં એને કેન્સરની વાત સાંભળી જીભમાં. હા. અને સાહેબ અમે તો આમ પેલે થઈ ગયા બિલકુલ. અને એ આમ કે ગભરાઈ જ ગયા એમ. હા. પછી સારવાર લીધી. પહેલાં શું બાયોપ્સી કરાવી. ઓકે. અને પછી એમાંથી કેન્સર છે એવું સાબિત થયું. એટલે પછી દવાખાને ગયા, અમદાવાદ ગયા. તો અમદાવાદ પણ ત્યાં કીમોથેરાપી આપી. ઓકે. મહિનો 9 કીમોથેરાપી આપી હશે. પછી એમ કહેવામાં આવ્યું કે હવે તો બીજો કોઈ ઉપાય નથી, તમારે શું કહેવાય શેક લેવું પડશે. ઓકે. એટલે પછી શેકથી સાહેબ અમે ગભરાયા. એમાં તમારો વિડીયો જોયો અમે. સરસ. તો જવા દો સાહેબ પાસે જઈએ તો ખરા. અને પછી તમારી પાસે આવ્યા. આવીને પછી દવા લીધી. 1 મહિનો દવા લીધી, 50% જેવો ફેર દેખાણો. સરસ. બીજા મહિને દવા લીધી, લગભગ 80-90% જેવો ફેર દેખાયો. અને હવે કદાચ નાબૂદની અણી પર હોય એવું મને લાગે છે. અને ભગવાનને પ્રાર્થના કરી કે ભવિષ્યમાં કોઈને ન થાય એવું. ભગવાન સારું કરશે. બેન, તમે શું કહો? ખુશ છો? એકદમ બેન ખુશ છે. સારી ભાષામાં કેન્સર મુક્ત ભારતનું મારું અભિયાન છે. તમે આ વિડીયો સૌથી વધારે લોકોને આગળ વધારો, લોકોને જાણ કરો ફોરવર્ડ કરીને, કે જેથી જે લોકો દુઃખી છે એ લોકો ચોક્કસ અને યોગ્ય સારવાર લઈ શકે. હું ઈચ્છું છું કેન્સર મુક્ત ભારત, અને પણ આયુર્વેદ દ્વારા. 25 વર્ષનો મારો અનુભવ. મારો નંબર 99 796 18 999, સુરતથી બોલું છું. થેન્ક યુ.